જો બેટા એક સરસ મજાનો પ્રશ્ન તમારી સામે આવી ગયો છે। શું કહે છે આ પ્રશ્ન કે 51 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? ચાલો જોઈએ। વાત કરીએ 51 થી 60 ની, તો 51 થી 60 ની વચ્ચે માત્ર બે જ અવિભાજ્ય સંખ્યાઓ 53 અને 59 આવશે। ત્યારબાદ વાત કરીએ 61 થી 70 ની, તો 61 થી 70 માં પણ બે જ અવિભાજ્ય સંખ્યાઓ 61 અને 67 આવશે। ત્યાર પછી વાત કરીએ બેટા 71 થી 80, તો એમાં ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ આવે 71, 73 અને 79। ત્યારબાદ આગળ વાત કરીએ 81 થી 90 ની, તો 81 થી 90 માં બે અવિભાજ્ય સંખ્યા આવશે 83 અને 89। અને છેલ્લે વાત કરીએ 91 થી 100 ની, તો 91 થી 100 માં એક જ અવિભાજ્ય સંખ્યા છે કઈ? તો 97। હવે તમે ગણી નાખો, તમારો પ્રશ્ન હતો 51 થી 100 ની વચ્ચે, તો આ કુલ જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓ 51 થી 100 ની વચ્ચે આવતી થઈ ગઈ। એટલે ટોટલ કેટલી સંખ્યા છે બેટા? 10 સંખ્યાઓ થાય છે। કેટલી સંખ્યા થઈ ગઈ? 10। તો તમારા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન એ કે 51 થી 100 ની વચ્ચે કુલ 10 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે। ચલો હવે આગળ એક સરસ મજાની માહિતી તમને આપું અને પછી એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે। એક શબ્દ શીખી લેજો જોડમૂળ સંખ્યા વિશેનો બેટા, કે જોડમૂળ સંખ્યા એટલે શું અથવા કોને જોડમૂળ સંખ્યા કહેવાય? તો એવી અવિભાજ્ય સંખ્યાઓની જોડ, એવી અવિભાજ્ય સંખ્યાઓની જોડ એટલે કે પેર, કે જેની વચ્ચેનો તફાવત ફક્ત અને ફક્ત કેટલો રહેતો હોય? 2। એટલે કે બે તફાવત ધરાવતી અવિભાજ્ય સંખ્યાઓની જે જોડ છે એને કયા નામથી ઓળખીશું? આપણે જોડમૂળ સંખ્યા તરીકે ઓળખીશું। કેવી રીતે? તો સમજો, એક્ઝામ્પલ તરીકે 3 અને 5 ની બેટા વાત કરું તો 3 અને 5 બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય। આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? તો તફાવત 2 જ થશે। એવી રીતે બીજી એક જોડમૂળ સંખ્યા મારે લખવી હોય તો 29 અને 31, એ 29 અને 31 બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય। અને સાથે સાથે આ બંને વચ્ચેનો જે તફાવત છે એ પણ કેટલો રહેશે? 2। તો યાદ રાખજો, આવી કોઈ પણ અવિભાજ્ય સંખ્યાની જોડ કે જેની વચ્ચેનો તફાવત 2 જેટલો મળતો હોય તો એવી જોડને આપણે જોડમૂળ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। તો હવે તમારે મને જવાબ આપવાનો છે કે 2 થી 100 સુધી, 2 થી શરૂઆત કરીએ તો 2 થી 100 સુધીમાં આપણને કેટલી જોડમૂળ સંખ્યાની જોડ મળશે? કેટલી જોડમૂળ સંખ્યાની જોડ મળે? તો આનો તમારે જવાબ મને કોમેન્ટમાં આપવાનો રહેશે। ફરી મળીશું એક નવા ટોપિક સાથે। ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત।